માં પૂરેલી કન્યાઓનો ભગવાનને સંદેશ મળ્યો। પ્રભુ ગયા છે ત્યાં આગળ 16,100 કન્યાઓ ભૌમાસુરને જમીન ભેગી કરવાનો શોખ હતો, એટલે કોઈને કોઈની કન્યાઓ લઈ આવે રાજાની, પછી એની પાસે રાજ્ય માગે, રાજા આપી ન શકે એવી 16,100 કન્યાઓને શ્રી કૃષ્ણએ સત્યભામાને કહ્યું 16,100 કન્યા દુઃખી કરનાર ભૌમાસુરની વાત કરી। સત્યભામા ચીડાયા, એ દુષ્ટ છે, એને મારી નાખો। અને ભગવાનના હુકમથી રાહ જોઈ રહ્યા હતા। સુદર્શન ચક્રથી સૌથી પહેલું તો ભૌમાસુરનું મસ્તક કાપ્યું અને પછી ભૌમાસુરને મારી ભગવાન એના મેલમાં આવ્યા। 16,000 કન્યાઓને મુક્ત કરી। આ બધી કન્યાઓ કૃષ્ણના પરાક્રમથી મોહિત હતી, પણ હવે બન્યું એવું કે અસુરને ત્યાં બહુ રહેલી, તેથી કરીને એ કન્યાઓ કહે હવે અમને કોણ રાખે? એમણે કહ્યું એટલે ભગવાન શ્રીહરિ કે કંઈ વાંધો નહીં, હવે જે થવાનું હોય તે થાય, આપની શું ઈચ્છા છે? કન્યાઓ કહે પ્રભુ આપની દાસી તરીકે અમને આપને ત્યાં નિવાસ આપો। હવે ભગવાનના 16,108 લગ્ન પૂર્ણ થયા છે। શાસ્ત્ર કહે છે આ રાણીઓ નથી, વેદની ઋચાઓ છે। પછી ભગવાનના મોટા દીકરા પ્રદ્યુમ્ન ત્યાં અનિરુદ્ધના લગ્ન થયા, એમના ઉષા સાથે લગ્નની કથા આવી। નૃગરાજા હતા, સુખદેવજી કહે છે કાયમ માટે 1.25 લાખ ગાયોનું દાન આપતા હતા। એક વખત એક ગાય એક બ્રાહ્મણને આપેલી ભૂલથી બીજાને અપાઈ ગઈ અને જે ઝઘડો થયો બ્રાહ્મણોની વચ્ચે, બંને બ્રાહ્મણો ગાય લીધા વગર ચાલ્યા ગયા। આ જેવી તેવી ગાયો નહોતા આપતા, સુવર્ણ વગેરેથી શૃંગાર કરેલી ગાયો। પણ રાજા મૃત્યુ પામ્યા। ચિત્રગુપ્તે પૂછ્યું પાપ ભોગવવું કે પુણ્ય? રાજા નૃગરાજા કહે મેં 3 વર્ષનો હતો પછી કોઈ પાપ કર્યું નથી। મહારાજ આપનાથી બાપ બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો છે, હા એટલા માટે થઈ અને આપે 3,000 વર્ષ પર્યંત કાચિંડો બનીને રહેવું પડશે। પણ એમાં મારી ભૂલ નથી, ભૂલથી ગાય આવી ગયેલી, ભલે ભૂલથી આવી ગઈ, પણ બંને બ્રાહ્મણોનો આત્મ દુભાયા છે, તેથી આપને કાચિંડો બનવું પડશે। કાચિંડાના રૂપમાં જ્યારે કૂવામાં હતા, ભગવાનના દીકરા વગેરે ફરતા હતા, એના દીકરા પણ ફરતા હતા। એણે કાચિંડો જોયો, ભગવાન ને બોલાવ્યા, દાદા દાદા ક્યારેય ન હોય એવો કાચિંડો કૂવામાં છે। કૃષ્ણએ આવી ઉપાડીને બહાર મૂક્યો, એમાંથી મહારાજ નૃગ પ્રગટ થયા। શું કારણ હતું? બ્રાહ્મણ અપરાધથી 3,000 વર્ષ પર્યંત કાચિંડો બનવો પડ્યો। કૃષ્ણએ યાદવ કુમારોને કહ્યું આ ઘટનાનો સાર સમજાવતા કે નિષિદ્ધ દ્રવ્ય કોઈ દી લેવું નહીં, આટલી જગ્યાનું દ્રવ્ય એને ત્યાગ કરવો। હા, ગુરુનું દ્રવ્ય, બ્રાહ્મણનું દ્રવ્ય, દીકરીનું દ્રવ્ય અને દેવસ્થાનનું દ્રવ્ય, આ 4 દ્રવ્ય છે આપણે લેવા નહીં। એ આપણને આવા કાચિંડા બનાવે કોક દિવસ માટે। અહીંયા આગળ ભગવાન કૃષ્ણએ કહ્યું પોતાના યદુ કુમારોને કે સાંભળજો, ભૂલથી પણ સ્વપ્નમાં પણ કોઈ બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખજો। હા, કારણ કે આ બ્રાહ્મણો છે એ મારા પૂજનીય છે। તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં વંદના પ્રકરણમાં પ્રથમ બ્રાહ્મણોને વંદન કર્યા છે। બંદવું પ્રથમ મહીસુર ચરના, મહી એટલે પૃથ્વી ને પૃથ્વી ઉપરના, દેવ એટલે કે બ્રાહ્મણો, એનું ક્યારેય અપરાધ ન થાય એ માટે એણે કહ્યું કે વંદન કરું છું। ભગવાન કૃષ્ણની દિનચર્યામાં પ્રાતઃ કાળમાં પ્રભુ વહેલા ઉઠે છે,
4 વાગે ઉઠે કૃષ્ણ, એવું લખ્યું છે. નિયમિત ધ્યાન કરે, સવારે ઉઠી ધ્યાન કરવું જોઈએ. દરરોજ એ વિચારવું જોઈએ કે હું કોણ છું. હા, ગોવાલણો છે ને બધી વેલી ઉઠતી 4 વાગે, એટલે કૃષ્ણના દર્શન થતા. એવું નથી કૃષ્ણ દર્શન આપવા જતા હતા. ગોવાલણો 4 વાગે ઉઠેલા કૃષ્ણના દર્શન કરવા નંદાલીમાં હતા. સવારે ઉઠી ધ્યાન કરવું જોઈએ. હું કોણ છું, શા માટે આવ્યો, મારું કર્તવ્ય શું છે. ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવું છું કે નથી જીવતો, કે નથી જીવતી. જીવનમાં મનોમંથન, આત્મચિંતન. જ્યાં સુધી આત્મચિંતન ન કરો ત્યાં સુધી દોષોનો ખ્યાલ નહીં આવે. કાયમ બીજે બેસવા જતા લોકોએ અઠવાડિયે એક વખત પોતાની પાસે બેસવું જોઈએ. આ પ્રમાણે ચિત્ત અને ચિંતન બેને એક કરવું. કૃષ્ણ નિત્ય દાન કરે છે. શાસ્ત્ર કહે જે દિવસે દાન ન થાય એ દિવસે આપણને જમવાનો અધિકાર નથી. દાન આપવાથી મન ઉદાર બને, દાન લેનારના આશીર્વાદ મળે. ગૌ પૂજન કરવું. ગૌ પૂજન ન થઈ શકે, ગાયોની સેવા થતી હોય ત્યાં ઘાસ નાખવું. ગાયના મોઢેથી આશીર્વાદ નહીં આપે, પણ ઘાસનો પૂળો જોઈને દોડીને આંબળી તમારી પાસે આવશે અને એનો આત્મા ઠરશે. એ આપણા માટે કલ્યાણકારી હશે. દાન આપવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય. પ્રાચીન કાળમાં એવા અનેક ઉદાહરણ છે જેમાં ગંભીર માંદગીમાં પડેલાઓ દાન આપીને રોગ મુક્ત થયા હતા. દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે. ભગવાન નિયમિત દાન કરે છે. ભગવાન કહે છે, સંતો કહે છે, થાય તો આટલું રોજ કરો. ગીતાનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભગવાનનું ધ્યાન કરો અને કોઈ યથાશક્તિ જે દેવાય તે દાન કરો. આ બાજુ પ્રભુને ત્યાં ભગવાન હવે દ્વારિકાની અંદર નિવાસ કરી રહ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા એક વખત એમના પરમ મિત્ર સુદામદેવ, એ ખૂબ ગરીબ છે. ગરીબ એટલે છે કે એને અયાચક વ્રત છે, અને મારે અયાચક વ્રત છે એવું કોઈને કહેવાનું પણ નથી. એ ગરીબ છે નહીં, ધનથી ગરીબ નથી. હા, માગવામાં ગરીબાઈ બતા, મારે કાંઈ જોઈએ નહીં, હું અયાચક છું. સુશીલા કે આપણે બાળકો છે ભગવાને આપેલા, હવે એને ભોજન કરાવવામાં હવે હું પહોંચી શકતી નથી. હવે હું એની સામે સાવ આમ એ માનો ને કે ખખડી ગઈ છું. હવે મારે આ બાળકોને માટે શું કરવું? આપને માટે મેં આપની એક વાતમાં સાંભળેલું કે આપના પરમ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાપતિ છે, દ્વારિકાના નાથ છે, અને એ સુવર્ણનગરી વસાવીને રહે છે એવું સાંભળ્યું હતું. તો આપ એમને મળવા જશો ને તો બ્રાહ્મણનો દીકરો કોઈ દિવસ આવે તો કોઈ ખાલી હાથ પાછો ન કાઢે. માટે આપ મળવા જાઓ. દેવી આપની વાત બધી સાચી છે, પણ મારે કરવું શું? હું મળવા જાઉં કેવી રીતે? મારે ત્યાં જાઓ, મારે બાળકો છે, મારે પણ તમે છો ધર્મપત્ની, એમ એને પત્નીને બાળકો હશે, મારે એના માટે કંઈક લઈ જવું તો પડે ને. હા, એમનેમ કેવી રીતે જાવું? આ વાત બાજુમાં પાડોશણ સાંભળતી હતી. હા, એમણે દૂધની તપેલી, સાકર અને પૌવા લઈને આવ્યા. કહ્યું કે ગોળ દાદા દ્વારકા જાય છે? હા,
અરે તો ઠાકોરજી માટે આ મારો પ્રસાદ થોડોક લઈ જાય, બાકીનો બાળકોને ખવડાવું ભગવાનના નામ ઉપર. આજે બ્રાહ્મણોને, સાધુ સંતોને, ઋષિઓને મંદિરોમાં લોકો સીધા આપે છે. એની પાછળનો હેતુ છે, કદાચ આપણા ઘરે પ્રતિષ્ઠા કરેલા દેવતાઓ બિરાજતા ન હોય, ભૂદેવોને ઘરે હોય, મંદિરોમાં હોય, સદાવ્રતમાં બધે પ્રતિષ્ઠા કરેલા દેવતાઓને આપણે આપેલા એ સીધામાંથી ભોજન બને ને ભગવાનને ધરવામાં આવે છે. સુદામદેવે કહ્યું કે લઈ જાઓ. સુશીલા રડે છે, આપનું શરીર કેવું થઈ ગયું છે, હું આપને નથી જવા દેવા, પણ હવે આપણી મજબૂરી છે, ક્ષમા કરજો. સુશીલાએ ઘરમાં ચારેય કોર ગાભા ગોત્યા ત્યારે 3 મુઠ્ઠી તાંદુલ સમાય ને એટલું કપડાં ચીથરા મળ્યા છે. ત્રણ મુઠ્ઠી તાંદુલ ભરાય ને એટલા કપડાં. અરે આટલામાં શું થશે? મેં તો સાંભળ્યું છે એને તો મોટું નગર છે, પણ હવે બ્રાહ્મણના ઘરનું જે કંઈ મળે એ તો બહુ દયાળુ છે, પ્રેમી છે. જે મળે તે લઈ લેશે, મને ક્ષમા કરશે. સુદામદેવે લાકડી લીધી, 3 મુઠ્ઠી તાંદુલ લીધા, બગલમાં દબાવ્યા, ધીરે 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 ચાલતા થયા છે. પોરબંદરની બહાર નીકળ્યા હશે ને ત્યાં તો અશક્તિના હિસાબે ગોથું ખાઈ પડી ગયા, બેભાન થઈ ગયા. દ્વારિકામાં કૃષ્ણએ ગરુડને કહ્યું, અરે ગરુડ જાઓ, ઓલા ભૂદેવ આવે છે, કોઈ કાળે નહીં પહોંચી શકે. હા, હળવેકથી પાંખમાં ઉપાડી, પગમાં ઉપાડી, ગમે તે રીતે એને દ્વારિકામાં પધરાવી દો. ગયા છે ગરુડજી હળવે હળવે સુદામદેવને ઉઠાવ્યા, કોઈ નાના બાળકને ઉઠાવે એમ. અને થોડી જ વારમાં દ્વારિકાના ગોમતી કિનારે એમને સુવરાવી દીધા. અચેતન હતા. લોકો સ્નાન કરી પાણીવાળા ધોતિયા, પાણીવાળા કપડાં કરી નીકળે અને એ પાણી જ્યાં મુખ ઉપર પડ્યું છે, સુદામદેવની મૂર્છા ઉતરી ગઈ, ઊભા થયા, લોકોને પૂછવા લાગ્યા છે, આ કયું ગામ છે? લોકો કહે ગામ નથી. ભાઈ તબલા વાળા ભાઈ હોય ત્યાંથી આવી જાય. હેલો, તબલા વાળા ભાઈ અહીં આવે વ્યાસપીઠ ઉપર. આપણે શાસ્ત્રી સુદામદેવ એને ઊભા થઈને જોયું છે. લોકોને ગામ બોલાઈ ગયું. લોકો કે અરે ભૂદેવ આપ ક્યાંથી આવ્યા? આ ગામ નહીં, આ તો નગર છે, નગરી છે, નગરી. આ અમારી દ્વારિકા નગરી છે. હે, દ્વારિકા આવી ગયું? સુશીલા તો કહેતા હતા 3 દિવસે પહોંચશો. હા, બહાર નીકળી ગયા છે. હા, તબલા વાળા. હા, વાંધો નહીં, કાંઈ તમે બેસો. એટલે તો બધાને બધું આવડે એવા રાખ્યા છે, પછી આપણે વાંધો ન આવે. આપણે 10 મિનિટનો એક વિરામ રાખવાનો છે. હા, હમણાં રાખી દઈએ. કેવી સ્થિતિ હતી? સંતોએ બહુ સરસ લખ્યું, શરીર સુકાણા એના રુધિર લૂંટાણા રે, શરીર સુકાણા એના એ રુધિર સુદામાજી દ્વારિકામાં
જાય પવન આવે એવું શરીર છે, તીકડાવાળા ધોતિયા પહેર્યા, માંડ ખંભે એક ફાળિયું છે. લોકોને પૂછે છે કૃષ્ણનું ઘર ક્યાં આવ્યું? લોકો ખીજાય છે. અરે કૃષ્ણ ન કહો, અમારા રાજા છે. અરે આપના રાજા પણ મારા તો મિત્ર છે. આવ્યા તબલવાળા. જય હો. ધીરે 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 પડતા આખડતા ભગવાનના મહેલ સુધી પહોંચ્યા. ભગવાન ભોજન કરીને ઊભા થતા હતા. સેવકો દ્વારપાળો દ્વારે હતા. સુદામદેવ ઊભા રહ્યા. દ્વારપાળો રોકે છે. ભૂદેવ, એ દાદા ક્યાં જવું છે? સુદામદેવ કહે કે મારે શ્રી કૃષ્ણને મળવું છે. દ્વારપાળો કહે પ્રભુને મળવું છે? કેમ? અરે અમે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા અને હું પોરબંદરથી આવ્યો છું. એમ આપ સાથે અભ્યાસ કરતા હતા? ભલે હું પ્રભુને જાણ કરું. પ્રભુ જેવા પ્રેમી એના દ્વારપાળો દોડીને ગયા. ભગવાન ભોજન કરીને ઊભા થતા હતા. કહ્યું કે મહારાજ, કોઈ ભૂદેવ આવ્યા છે. પોરબંદર ગામ કહે છે સુદામાપુરી. અને સુદામા સુ ને દા માં સાંભળવા ઊભા નથી રહ્યા. સુંદર લખ્યું. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી રે. ત્રિકમજીએ લીધા એને તેડી રે. અસુડા ચલ ક્યાં આંખમાં ઓજી. એ સુદામા દ્વારી ગામ આવ્યા રે દર્શને દીના. હે નાગના ભગવાન આવ્યા. દોડ્યા. સુદામાને ઉઠાવી લીધા. દેખી સુદામા કી દિન દશા કરુણા કરકે કરુણા નિધિ રોએ. અંદર ઉઠાવી ગોદમાં. રૂકમણી સત્યભામા નાગની ક્યાં ગયા બધા? દોડો દોડો. આજે તમારું જીવન સફળ થઈ ગયું, ભાગ્ય સફળ થઈ ગયા. આજ મારું આજ આ મહેલ પવિત્ર થઈ ગયો. એક પવિત્ર બ્રાહ્મણ આવ્યો. ચાલો બધા ગરમ પાણી મૂકો, આમ કરો તેમ કરો. એક સોનાના સિંહાસન પર બેસાડ્યા. સુદામદેવ તો જોયું જ રહ્યા કે આટલું તો ધાર્યું જ નહોતું. હા, જલ્દીથી ગરમ પાણી આવ્યા. ભગવાન પાણી રેડે છે. બધી રાણીઓ ચારે બાજુ સુદામદેવના શરીરને ઘસે છે. કવિએ સુંદર લખ્યું. આંગળા ઘસે છે એના પુરુષોત્તમ પોતે રેડે પાણી રે. પખાડે સંતના પાવલા હો. સુદામા દ્વારી ગામ આવ્યા રે દર્શને દીના. હે નાગના ભગવાન પાણી રેડે. રૂકમણી વગેરે સત્યભામા વગેરે પાવલા પખાડે છે. સુદામદેવના પરસેવો વળ્યો. ભગવાને કપાળમાં હાથ પહેર્યો છે. કથા વિધિના લેખને પૂછી નાખ્યા. પગ ચોળતા ચોળતા પગમાં કાંટો જોયો છે સુદામદેવને. ભગવાને હાથથી કાઢવાની કોશિશ કરી, નીકળ્યો નહીં. દાંતથી કાંટો ખેંચ્યો. દાળદરનો કાંટો ખેંચી નાખ્યો કૃષ્ણએ. સુદામદેવના આનંદનો કોઈ પાર નથી.
સુદામદેવ જોઈ રહ્યા છે. ભાઈ, અમારા ભાભીએ કાંઈ મોકલ્યું નથી. સુદામદેવ વિચારમાં પડી ગયા કે ભાભીએ તો મોકલ્યું છે, પણ આટલો બધો વૈભવ જોઈને આમાં મારા તાંદુલ શું કામના? હા, ક્યારેય પણ કોઈ પ્રેમથી આપે ને એ વસ્તુ, ભાવથી આપે એ વસ્તુ કદાચ કીડી જેવડી હોય ને તો પણ એ શક્ય છે, એ ઉપયોગી જ હોય. હા, કીડી જેવડી વસ્તુ પણ ઉપયોગી હોય. એક દિવ્ય પ્રસંગ આપણે બધાએ જોયો છે કે જ્યારે ભગવાન રામ સેતુ બાંધી રહ્યા હતા, એ વખતે સેતુ બંધાઈ રહ્યો હતો, એ વખતે બરાબર બધા જ પોતાની શક્તિ પ્રમાણે કેટલું કેટલું લઈને આવતા હતા. એ વખતમાં કોઈ નલ, નીલ, જાંબુવાન આ બધા મોટા મોટા પથ્થરો લઈને આવતા હતા, વિરાટ પથ્થરો લઈને. ત્યારે એક ખિસકોલી નાની નાની કાંકરીઓ લઈને આવતી હતી. હનુમાનજીએ જોયું, અરી ગિલ હરી, એ કાં કરતી હે? અરે તું શું કરે છે? ખિસકોલીને કે તને ખબર છે આ દોડા દોડીની અંદર આટલા બધા મોટા મોટા પથ્થરો લઈને નીકળતા હોય, તું ક્યાંક કચરાઈ જાયશ. હા, જા એમ કરીને ઉપાડીને એક કોર મૂકી દીધી. એને ખિસકોલી બિચારી ગભરાઈ ગઈ, બીક લાગી. ભગવાન રામ પાસે ગઈ, એમ કહ્યું, પ્રભુ આ હનુમાનજી મને ખીજાણા, મારાથી તો ત્રેવડ હોય એટલું લઈ આવું ને. હા, મારી તો શક્તિ હોય એટલું લઈ આવું ને. શું વાત છે? અરે પણ આ બધા મોટા મોટા પથરા લઈને સેતુ બનાવતા હતા. પ્રભુ, મને આપને મદદ કરવાની ઈચ્છા થઈ ને હું નાની નાની કાંકરીઓ લઈને મૂકવા જતી હતી, પણ હનુમાનજીએ મને ધક્કો માર્યો, મને એક ઓર મૂકી દીધી. હનુમાનજીને બોલાવ્યા, એ હનુમંત, શું છે આ બધું? એ કે મહારાજ બીજું કંઈ છે નહીં, પણ કોકના પગ નીચે આવી જાય, કચરાઈ જાય. હા, એટલા માટે મેં કહ્યું એક બાજુ રે. હા, ભગવાન કે હવે તમને બધાનો અભિમાન છે ને, હા બનાવો, જાઓ સેતુ, જાઓ. અભિમાન હોય તો. કોઈ કાળે જ્યારે સેતુ પૂરો થતો નહોતો, પછી પ્રભુ રામે કહ્યું, ઓલી ખિસકોલીને બોલાવો, ઈ એક કાંકરી મૂકશે ને પછી તમારો સેતુ પૂરો થશે. હા, અને પછી હનુમાનજીએ ખિસકોલીને બોલાવી પડી અને એણે કાંકરી મૂકી તો સેતુ પૂરો થયો. સુદામદેવ વિચારમાં પડી ગયા, મારે આટલામાં મારું શું થાય? એણે બગલને દબાવી રાખે. ભગવાનને ખબર પડી ગઈ, પ્રભુ જાને સબ બિનહી જનાયે, એને તો ખબર હોય ને. હાથ ખેંચો, પોટલી પડી ગઈ. એક તાંદુલ મુઠ્ઠીના એક મુઠ્ઠી તાંદુલ લીધા છે અને સીધા મુખમાં મૂક્યા છે. અહીંયા સુદામદેવની ઝૂંપડીએ દૃશ્ય. બીજી મુઠ્ઠી તાંદુલ મૂક્યા, સુદામદેવને ત્યાં અષ્ટે સિદ્ધિ, નવનિધિ, સમૃદ્ધિ. ત્રીજી મુઠ્ઠી તાંદુલ મૂકવા ગયા, ત્યાં તો રૂકમણીએ હાથ પકડી લીધો કે બ્રાહ્મણના ઘરનું એકલા જ લઈ લેશો. સુદામા બધું જોઈ જ રહ્યા. ભગવાને કહ્યું 16,108 અને એને બધાયના છોકરાઓ અને આપણે ત્યાં કામ કરનારા આ બ્રાહ્મણના ઘરનો બધાને પ્રસાદ મળવો જોઈએ. મોટા મોટા દૂધના ટોપ ઉકાળો અને એક એક દાણો
બધામાં નાખો. આજ બ્રાહ્મણના ઘરનો, પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ મારી આખી નગરીને મળવો જોઈએ. બધાને પ્રસાદ અપાવ્યો છે. સાંજ થઈ. સુદામદેવ આપણ 2 મહિના સાથે રહ્યા. તને સાંભળે રે આજે બાળપણાની પ્રીત મને કેમ વિસરે, યાદ કરે છે બંને ભાઈબંધ. બીજો દિવસની પ્રાતઃ થઈ. સુદામદેવને પહેરવા માટે પિતાંબરી આપી અને સુદામદેવ તો પિતાંબરી જોયા કરે. બીજે જ દિવસે સવારે ભગવાને કહ્યું કે તારે કેટલું રોકાવું છે? બસ મારે તો જવું છે. ત્રીજા દિવસની સવાર થઈ. સુદામદેવ જવા લાગ્યા છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે મારી બધી રાણીઓને આશીર્વાદ દેતો જા, છોકરાઓને આશીર્વાદ દેતો જા. સુદામદેવને ત્યાં સુધી તો હજી સુદામદેવને ખબર જ નહોતી કે આને ટોળે ટોળા છે. ત્યાં સુધી તો ખબર જ નહોતી. પછી એને કહ્યું ચાલો હું અહીંયા બેઠો છું, આપના એક એક રાણીને બોલાવો એટલે આશીર્વાદ દેતો જાઓ. પહેલા રૂકમણી આવ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ. સત્યભામા આવ્યા. નાગનજીતી, કાલિંદી, જાંબવંતી. 8 સુધી તો બધું હરખે હરખું હાલ્યું. પછી 9માં આવ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. પછી ખાલી મુખમાંથી બોલવાનું ચાલુ રહ્યું, હાથ ઊંચો થતો બંધ થઈ ગયો. અને જ્યાં 100 પૂરી કરીને ત્યાં તો આમ બેસી ગયા, આમ કરે, બોલી ન શકે. હા. પછી કૃષ્ણને બોલાવ્યા. એ કે આ ટોળું કેટલું છે? તો કે હજી તો 5% આવ્યા. એ ભાઈ તો મારે ખાલી આશીર્વાદ દેવામાં મહિનો થાય. હા, આશીર્વાદ દેવામાં મહિનો રોકાવું પડે. એક કામ કરતું, મને સૌથી ઊંચલી અટારી હોય ને ત્યાં એક ટોપ ચોખાનો ભરીને દઈ દે. હા, અને એની આ ટોળું આખું નીચે પરસાળમાં ઊભું રાખ દે. લાલા, હું ચોખાના ઢગલા કરીને બધાને ધનવાન આશીર્વાદ દઈ દઉં, નહીંતર આમાં મારો મેળ નહીં પડે. હા, સુદામદેવને ભગવાને રજા આપી છે, પણ પોતાના મિત્રને કહ્યું નથી કે હું તને આપું. છેલ્લે પિતાંબરી પણ લીધી અને પાછું મૂળ ધોતી પહેરાવીને તોય સુદામા ક્યાંય બોલ્યા નથી. કવિ કાગે સુંદર લખ્યું, કાગ કે ઘણા દી વિચાર વિદા લીધી વિપરે રે. કાગ કે ઘણા દી વિદ્યા અને વિધાઈ પ્રે. મોરારી પાસે કાંઈ નો માગ્યું રે, ધન ધન એની ધારણા હોજી. સુદામો જ દ્વારિકામાં આવ્યા રે, દર્શને બોલીએ સુદામ દેવ કી, દ્વારિકાધીશ કી. હાલો હવે તમારે જે કાંઈ જે પ્રતિભાબેન, અહીં આપણે પધારેલા મહેમાન જે આવેલા છે એ બધાનું સન્માન અહીં પ્રતિભાબેન એક સુમધુર સંગીત સાથે શ્રી ભાગવત ભગવાનની જય. પ્રતિભાબેન, શ્રી ભાગવત ભગવાન કી જય.
શ્રી ભાગવત ભગવાન કી જય. અહીં ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા શ્રી ભરતભાઈ કરશે શ્રી પ્રતિભાબેન. ભાગવત ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા શ્રી નટુભાઈને હું વિનંતી કરું અહીં આવે. નટુભાઈનું સન્માન કરશે શાલ ઓઢાડીને શ્રી પ્રતિભાબેન. શ્રી ભાગવત ભગવાન કી જય. કથાનું શ્રવણ કરી રહેલા સુશીલા ફૈબા ગેરહાજર છે. હંસાભાઈ કે અહીં કથાનું શ્રવણ કરી રહેલા ભૂપેન્દ્રભાઈને હું વિનંતી કરું અહીં આવે. ભૂપેન્દ્રભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી પ્રતિભાબેન. શ્રી ભાગવત ભગવાન કી જય. અહીં પધારેલા કથામાં શ્રવણ કરી રહેલા માસી, બીજા માળવાળા એમ લખેલું છે માસી. માસીનું નામ શ્રી ભાગવત ભગવાન કી જય. ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા મૃદુલા મામી. મૃદુલા મામીનું સન્માન શાલ ઓઢાડીને કરશે શ્રી ભગવાન કી જય. અહીં કથાનું શ્રવણ કરી રહેલા શ્રી અતુલ કુમારનું શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી પ્રતિભાબેન. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. કથા શ્રવણ કરેલા કમલેશભાઈ અહીં પધારે શ્રી કમલેશભાઈ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. કમલેશભાઈનું શાલ ઉઠાડીને સ્વાગત શ્રી પ્રતિભાબેન કરશે. અહીં ભાગવત કથામાં શ્રવણ કરી રહેલા ઉમંગી બહેન અહીં કથાનું શ્રવણ કરવા પધારેલા પ્રાણ કાકા. શ્રવણ કથા અહીં ચાલી રહેલી છે તેમાં પધારેલા ગિરીશભાઈ બેન. શ્રી ભાગવત ભગવાન કી જય. અહીં કથાનું શ્રવણ કરી રહેલા અને ખૂબ જ આપણે જે વિડીયોવાળા એનો ખૂબ જ સાથ સહકાર અને અરે સેવા આપણી ખૂબ જ છે પ્રભુ. તો યશરાજભાઈને હું વિનંતી કરું અહીં આવે. પ્રતિભાબેન શાલ ઓઢાડીને સન્માન કરશે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય.
ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા રશ્મિ, શાલ ઓઢાડીને સન્માન કરશે. છે હાજર? આવો. ભાવના ભાભીનું સ્વાગત કરશે પ્રતિભાબેન શાલ ઓઢાડીને. શ્રી ભાગવત ભગવાન કી જય. ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા ભારતીબેનનું સ્વાગત તો શાલ ઓઢાડીને કરશે શ્રી પ્રતિભાબેન. શ્રી ભાગવત ભગવાન કી જય. જય હો. ભાગવત કથાનું આપણે એનું શ્રવણ, ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા કાજલબેન અહીં હાજર હોય. શ્રી ભાગવત ભગવાન કી જય. અહીં કથાનું શ્રવણ કરી રહેલા, અહીં પધારેલા કથાકાર શ્રી શાસ્ત્રી પ્રફુલભાઈ નું સન્માન કરશે શાલ ઓઢાડીને શ્રી પ્રતિભાબેન. પ્રફુલભાઈનું સન્માન શ્રી પ્રતિભાબેન શાલ ઓઢાડીને કરશે. શ્રી ભાગવત ભગવાન કી જય. કથા શ્રવણ કરી રહેલા અને અહીં પધારેલા શ્રી વિનુ કાકા, અહીં પધારે વિનુ કાકા, જેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી પ્રતિભાબેન. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. જન હરિ કીર્તનમાં પ્રેમ નથી, જન હરિ કીર્તનમાં પ્રેમ નથી, એને શ્રી હરિ કેરી રહેમ નથી, એને શ્રી હરિ. જન સંત સેવામાં ધ્યાન નથી, એને આ જગમાં એ માન નથી. નામ નથી એનો જેની સેવામાં શાલી ગ્રામ નથી, એની સેવામાં ચાલી શ્યામ નથી, અને વૈકુંઠમાં વિશ્રામ નથી, એને વૈકુંઠમાં વિશ્રામ નથી. જેના હૃદયમાં પ્રભુ શ્રી રામ નથી, એને સંસારે સુખ ધામ નથી. હૃદયમાં રામનું નામ નથી એનો જેના મુખમાં રામનું નામ નથી, એને મનુષ્ય તણો અવતાર નથી. નામ નથી
જેના ઘરમાં નીતિ ધર્મ નથી એના ઘરમાં નીતિ ધર્મ નથી એને ઘેર જવામાં મર્મ નથી એના ઘેર જવામાં મર્મ નથી. એ જેને ખરા ખોટાનું ભાન નથી એને સમય ખરો પણ શાન નથી મુખમાં રામનું નામ નથી એનો મનુષ્ય તન અવતાર જેના મુખમાં રામનું નામ નથી એને મનુષ્ય તણો અવતાર નથી જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય વિઠ્ઠલ પાંડુરંગા હે માધા વિઠ્ઠલ પાંડુરંગા માધા વિઠ્ઠલ પાંડુરંગા માધા વિઠ્ઠલ પાંડુરંગા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ઓ માધા વિઠ્ઠલ પાંડુરંગા માધા વિઠ્ઠલ પાંડુરંગા યોતઃ પ્રવિશ્ય પ્રશુપ્તા સંજીવયત્ય કિલસા તિદરાસ્વદાના અન્યાસ અસ્તચરે શ્રવણત્વદાને પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં બોલીએ દ્વારિકાધીશ કી જય ગુરુ પત્નીને તે એમના પુત્ર પાછો લાવી આપ્યો બેટા કૌંસે મારેલા મારા 6 પુત્રો પણ મને તું આપી શકે તો પાછા લાવી દે ભગવાન કૃષ્ણએ માની ભાવના પ્રેમથી પોતાના મૃત્યુ પામેલા 6 ભાઈઓ માને લાવીને સમર્પિત કર્યા છે એવી કથા છે દશમ સ્કંદ પૂર્ણ કરી એકાદશ સ્કંદના પ્રારંભમાં મુક્તિ લીલા છે શ્રીજી બાવાના 12 અંગ છે ભાગવત એ પરમાત્માનું સ્વરૂપ છે અગિયારમો સ્કંદ એ ભગવાનનું શ્રીમુખ છે એનું નામ છે મુક્તિ લીલા મુક્તિથી શરીર નહીં શરીર તો રાખ થવાનું મુક્તિ મનને આપવાની છે મનને વિકારોથી મુક્ત કરવાનું વિષયોથી અહમતાથી મમતાથી રાગ દ્વેષથી મુક્ત થવું એનું નામ સાચી મુક્તિ છે ભાગવત આખું સાંભળ્યા પછી શ્રીમદ ભાગવત છે એનો બોધ એનું કહેવાનું એટલું છે કે મુક્તિ મનુષ્યને નથી મુક્તિ એ જીવે ત્યાં સુધી એના કુવિચારો એનો અહમ એની અશ્રદ્ધા કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષ્યા અભિમાન આ બધામાંથી મુક્ત થઈ જાય એને જીવન મુક્ત કહેવામાં આવે છે કે जिस डगर पर मुरलियाँ की धुन आएगी उस डगर पर उमरियाँ ये कट जाएगी मुरली वाले सदा तुम्हारे रहे हम उन्हीं के रहे वो हमारे
सुंदर सदा हमको प्यारे रहे, हम उन्हीं के रहे, वो हमारे। મનુષ્યને જીવન મુક્ત બનવાના ઉપાયો આ સ્કંદમાં વ્યાસ મુનિએ કહ્યા છે. શ્રી બાદરાયણી ઉવાચ કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સ રામો યદુભીર્વૃતઃ ભુવો અવતારયદભારમ જવિષ્ઠમ જનયન કલિમ. સુખદેવજી કહે છે, રાજન, કૃષ્ણને બલરામજી અને યાદવોની સાથે મળી બધા દૈત્યોનો સંહાર કર્યો. કૌરવ અને પાંડવોમાં પણ વિનાશ ક્લેશ ઉત્પન્ન કરાવી ધરતીનો ભાર ઉતાર્યો. પણ કૃષ્ણએ વિચાર્યું કે જ્યાં સુધી યાદવ કુળ આ પૃથ્વી પર છે ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઉતર્યો ન ગણાય. યાદવો મારા ગયા પછી પૃથ્વી પર જો રહેશે તો લોકોને ત્રાસ આપશે. કારણ અનેક મહાન પરાક્રમી પુરુષોના સંહારથી યાદવોને પરાજિત કરી શકે એવું કોઈ બચ્યું નથી. અને એથી જ યદુકુળ અત્યારે નિરંકુશ, ઉચ્છખલ અને બેકાબુ બની ગયું છે. મારે જ એમના નાશનો ઉપાય કરવો પડશે. વાંસનું વન છે એ પોતાના જ ઘર્ષણથી સળગીને ખત્મ થઈ જાય એમ પરસ્પરના સંઘર્ષથી નાશ થાય એવું મારે કરવું પડશે. જીવને ઉત્પત્તિ ને સ્થિતિમાં આનંદ છે, પણ ભગવાનને લયમાંય આનંદ છે. એ આના ઉપરથી નક્કી કરી શકાય. હા, સુખદેવજીએ કહ્યું, રાજન, ભગવાન કૃષ્ણએ ઉપર પ્રમાણે નિશ્ચય કરીને બ્રાહ્મણોના શાપ દ્વારા યદુકુળનો નાશ કર્યો છે. પરીક્ષિતે પૂછ્યું છે, હે ભગવાન, યાદવો તો બ્રાહ્મણોના ભક્ત હતા. શ્રી કૃષ્ણમાં અનન્ય મનવાળા હોવાથી સદગુણોથી પૂર્ણ હતા, અને છતાં કયા અપરાધને કારણે એમને બ્રાહ્મણોએ શ્રાપ દીધો? સુખદેવજી કહે છે, રાજન, કૃષ્ણની ઈચ્છાથી જ અને યદુકુળ પૃથ્વી માટે ભારરૂપ છે, એટલે એમ લાગવાથી ભગવાન કૃષ્ણએ ધાર્મિક કાર્યો કરવા માટે કેટલાક બ્રાહ્મણોને પિંડારક ક્ષેત્રમાં બોલાવ્યા. આ શ્રેષ્ઠ બ્રાહ્મણોમાં વિશ્વામિત્ર, આશિત, કણવ, દુર્વાસા, ભૃગુ, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ અને નારદ હતા. જે લોકો પિંડારક જઈ આવ્યા હશે એને ખબર હશે કે જ્યારે કૌરવોનો નાશ કર્યો ત્યારે પાંડવો છે એ બધા દ્વિધામાં રહેતા હતા, ઉપાધિમાં રહેતા હતા કે આ કૌરવો બધાય ખરાબ યોનિઓમાં જશે ને ભૂત પ્રેત પિશાચ બનીને આવશે ને અમને હેરાન કરશે, એવી દ્વિધામાં હતા. એ દ્વિધા દૂર કરવા ભગવાને પિંડ તારક ક્ષેત્રમાં દુર્વાસા પાસે જઈ અને અર્જુન, યુધિષ્ઠિર વગેરેની મુલાકાત કરાવી અને દુર્વાસાએ કહ્યું કે એની પાછળ પિંડદાન થાય એટલે પતી ગયું, એને ખરાબ યોની મળતી નથી. યુધિષ્ઠિરને અર્જુને કહ્યું કે પિંડ તો આપીએ પણ અનાજના નહીં, અમે લોખંડના ગોળા ના પિંડ આપીએ. અને હે દુર્વાસાજી, અમે પિંડ પધરાવીએ ને જો પિંડ તરે
તો અમે માનશું કે કૌરવો તરી ગયા. હવે વિચાર કરો, સાથે કૃષ્ણ હતા તો પણ આ લોકોને વિશ્વાસ ન બેઠો. દુર્વાસાને આચાર્ય બનાવી અને લોખંડના પિંડ બનાવી અને જ્યારે મૂક્યા, બધા પિંડ તર્યા, ત્યારે પાંડવોને શાંતિ થઈ. હા, એ પિંડ તારક ક્ષેત્રમાં ત્યારે લોખંડના પિંડ હતા, હવે ભાતના પિંડ બનાવવામાં આવે છે 52 કેવા, અને એ પિંડ ત્યાં પિંડ તારક કુંડ છે ત્યાં પધરાવવામાં આવે છે. અને એ ખાસ લોકો, જે લોકો અમારા પિતૃ તરી ગયા કે નહીં એવી દ્વિધામાં હોય, એ લોકોને ત્યાં પિંડદાન કરવામાં આવે છે. પિંડ તરી જાય તો લોકો એવું માને છે કે અમારા પિતૃ તરી ગયા. દ્વારિકાથી જવાય છે અને હું તો લગભગ 5-6 વખત ત્યાં જયો, દર્શન પણ કર્યા છે. અને મૂળ જે પિંડ તારક કુંડ છે એ દરિયામાં ઊંડો છે. હા, એમાં જવામાં બહુ મુશ્કેલીઓ છે. ક્યારેક વળી જઈ શકાય, કોઈ જાતું હશે ખબર નહીં, પણ એ મંદિર પાસે પિંડ તારક ક્ષેત્રમાં એમણે બધા બ્રાહ્મણોને બોલાવ્યા છે. એ વખતે કુમતી તહસ વિપતિ વિધાના, કુમતી સુજી અને જામવંતીનો દીકરો એને સાંબ, એને સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને કઈ એવું કપડાં બાંધીને પછી ઋષિ પાસે જાય છે અને પૂછે છે કે બ્રાહ્મણોને, હવે ભૂદેવો તો બધા ત્રિકાળ દ્રષ્ટા હતા કે ભાઈ આમને બાળક શું થશે. બ્રાહ્મણોને મસ્કરી લાગી ત્યારે યાદવ કુમારોને ક્રોધાવેશમાં આવી બ્રાહ્મણોએ ઘોર શાપ આપ્યો. કહ્યું, આ સ્ત્રીના સંપૂર્ણ જે કંઈ નીકળશે એ તમારા સંપૂર્ણ યાદવ કુળનો નાશ કરનાર એક મૂષળ આમાંથી જન્મ દેશે. બ્રાહ્મણોના ઘોર શાપથી ભયભીત થયેલા કુમારો સાંભના પેટ પર બાંધેલું લોખંડનું મૂષળ લઈ ઘરે આવ્યા. કૃષ્ણને વાત જણાવી શાપને નષ્ટ કરવા મૂષળનું ચૂર્ણ કરી સમુદ્રમાં ફેંક્યું. ચૂર્ણ કરતાં બચેલો એક લોખંડનો ટુકડો માછલી ગળી ગઈ. એ માછલી માછીમારની જાળમાં આવી છે. પારધીએ પકડી એ ટુકડો નીકળ્યો, એણે પોતાનો બાણની અણી બનાવી છે એવો વિચાર કર્યો. મૂસળના ચૂર્ણમાંથી સમુદ્ર કિનારે ધારદાર પાનવાળું ઘાસ ઉગ્યું. પાન્ય નામની વનસ્પતિ. વસુદેવ સહિત બધા જ યાદવો બ્રાહ્મણોના શાપથી ભયભીત હતા. એવામાં ફરતા ફરતા નારદજી દ્વારિકા આવ્યા છે. નારદે જોયું કે વસુદેવ ઉદાસ છે. પૂછ્યું, વસુદેવ કેમ ઉદાસ છો? વસુદેવે કહ્યું કે મારા મનને શાંતિ નથી. ભગવાનના પિતા કહે કે મનને શાંતિ નથી. વિચાર કરો, અને આપણને થોડીક મુશ્કેલી આવે ને ત્યાં તો આપણે બધું વિરાટ કરી નાખીએ. હો, મને તો ઉપાધિ આવી ગઈ છે ને આમ છે ને તેમ નથી. ભગવાનના પિતા એવું કહે છે કે મનને શાંતિ નથી. તમારી શ્રી કૃષ્ણના પ્રતિ પુત્ર વૃત્તિ છે, દૂર કરો. એ તમારો પુત્ર નથી, પરમેશ્વર છે. એવું માની કૃષ્ણમાં ચિત્તને સ્થિર કરો તો શાંતિ મળશે. વસુદેવજીને દિવ્ય જ્ઞાન આપ્યું છે. પ્રશ્નો થયા છે. નવ યોગેશ્વરની વાત કરવામાં આવી છે. નિમિ રાજા વળે વગેરેની કથા દિવ્ય થઈ છે. અહીંયા આગળ નિમિ પછી વસુદેવજીને દિવ્ય જ્ઞાન થયું એની કથા છે. આ બાજુ ભગવાનને થયું કે હવે જાજો સમય રહેવાય નહીં. તેથી કરી પરબ્રહ્મ પરમાત્મા એણે ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ મારી સાથે ચાલો, હું આપને કંઈ દિવ્ય જ્ઞાન આપું. ભગવાન આજના દિવસે પોતાના મહેલની અંદર સૌ કોઈને મળી પોતાનું જેને જરૂરી હતું એ બધાને પ્રભુએ પોતાનું તેજ અર્પણ કર્યું અને પરબ્રહ્મ પરમાત્મા પોતાના ગૃહેથી નીકળ્યા છે. પ્રાચીના પીપળે આવ્યા એવી કથા છે. પ્રાચીના પીપળે આવી ઉદ્ધવને
દત્તાત્રેયના 24 ગુરુનું વર્ણન કરી બતાવ્યું છે કે આ જગતમાં તમે ધારો ને તો કોઈ પણ ગુરુ થઈ શકે. એક પછી એક ગુરુઓનું વર્ણન કરતા ઉદ્ધવને દિવ્ય પ્રભુએ જ્ઞાન આપ્યું છે. આપણે ધારીએ ને તો ઉદ્ધવ આ પૃથ્વીની તમામ વસ્તુઓ છે એની અંદરથી આપણે બોધ લઈ શકીએ છીએ. એ ઉદ્ધવ પશુ પક્ષીથી માંડી અને જીવજંતુ સુધી બધા જ પૂજનીય છે. પૃથ્વી પાસેથી ક્ષમા લઈએ. હા, પેલું પતંગિયું છે તેજમાં ગતિ કરે, તેજ વાલું લાગે તેથી બળીને ભસ્મ થઈ જાય છે. અજગર છે એ ઘણો સમય સુધી ખાતો નથી, ભૂખ્યો રહે છે, 10 દિવસે એક વખત ભોજન કરે છે. એની પાસેથી આપણે અલ્પ આહારની ભાવના રાખીએ. સૂર્ય પાસેથી તેજસ્વીતાને આપણે ગ્રહણ કરીએ. કાયમ માટે સૂર્ય તપતા રહે છે, ક્યારેય એના આવવામાં કે જવાના કોઈ સમયમાં ક્યારેય સૂર્ય ફેરફાર કરતા નથી. તો સૂર્ય પાસેથી આપણે તેજસ્વીતા લઈએ. એ ઉદ્ધવ એક એક વસ્તુ છે, હાથી છે એ મોહમાં અંધ થાય છે. હાથીને પકડવા માટે કોઈ માટીની હાથણી જેવી જ બનાવે છે, એની બાજુમાં ખાડો કરે છે. હાથી એ હાથણીને સ્પર્શ કરવા જાય છે ત્યારે ખાડામાં પડીને મૃત્યુ પામે છે. આપણે પણ કોઈ પણ પ્રકારનો આવો મોહ રાખવો જોઈએ નહીં એવું કહેવામાં આવ્યું છે. માછલી એ ખૂબ ખાવાને પ્રીતિ રાખે છે. પેલો પારાધી અંકોડાની અંદર એ રોટલો ભરાવી અને આવે છે. માછલી એ રોટલો ખાવા જાય છે, પેલો અંકોડો ભરાઈ જાય છે અને માછલીને મરવું પડે છે. સૂર્ય પાસેથી તેજસ્વીતા, ચંદ્ર પાસેથી શીતળતાના ગુણો લઈએ. ભલે ઊંચીનું તેજ છે પણ કાયમ માટે શીતળતા ચંદ્ર પોતે પણ રાખે છે, આ જગતને પણ આપે છે. કુમારી કન્યા એક દિવસ પોતે બેઠી હતી અને એને જોવા માટે થઈ અને કોઈ આવ્યા છે એવી કથા. એ કુમારી કન્યા એના ઘરની અંદર ચોખા નહોતા. હવે વસ્તુ શું બને, ચોખા નિપજાવવા હોય તો એને કમોદ ખાંડવી પડે અને કમોદ ખાંડે તો બંગડીઓ કાચની પહેરેલી હતી, એનો અવાજ આવે તો બહાર જે મહેમાનો બેઠા છે એને ખબર પડી જાય. પરિણામે એણે શું કર્યું, બંગડીઓ ઉતારીને મૂકી દીધી, કમોદ ખાંડી અને ભાત નિપજાવ્યા અને આવેલા મહેમાનોને એણે પીરસ્યા છે. કોઈ પણ ઘરે વ્યક્તિ હોય એણે પોતાના ઘરની ઇજ્જત, પોતાના ઘરની આબરૂ આ રીતે સાચવવી જોઈએ. એ કુમારિકા કન્યા પાસેથી શીખવાનું છે. એક ગણિકા હતી, એણે આખો દિવસ રાહ જોઈ, કોઈ ગ્રાહક મળ્યો નહીં. બીજે દિવસે પણ રાહ જોઈ, કોઈ ગ્રાહક મળ્યો નહીં. અંતે એને એવું થયું કે આટલી રાહ, આટલું ચિંતન મેં જો ઈશ્વરનું કર્યું હોત તો શું હતું. એટલે એણે પછી એ ધંધો મૂકી અને ભગવાનનું ચિંતન કરતાં પ્રભુને પ્રાપ્ત કર્યા છે. એની પાસેથી એ શીખવાનું મળે છે. હા, પેલી કુરકુર નામની ટીટોડી નામનું પક્ષી એ ઈંડા મૂકે છે, પછી ઈંડા મૂકીને નીકળી જાય છે. હા, એના ઈંડા અધર રાખે છે જમીનથી અને પછી એને સેવે છે. પણ કોઈ કારણોસર ક્યારેક એના